અમેરિકાથી ભારત આવવાની તૈયારી કરી રહેલા વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે હજારો માઇલની લાંબી ફ્લાઇટમાં એક નાની ભૂલ પણ એરપોર્ટ પર કલાકો સુધીની મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે અમેરિકા રહેતા હોય, તમારા માતા-પિતા કે પરિવારના વડીલો અમેરિકાથી ભારત આવી રહ્યા હોય, અથવા તમે પોતે 60, 70, 75 વર્ષની ઉંમર પછી લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હોય, તો આ માહિતી છેલ્લી ઘડીએ નહીં પરંતુ ઘરેથી નીકળતા પહેલા જ જાણી લેવી જરૂરી છે. ખાસ કરીને અમેરિકાના મોટા એરપોર્ટ્સ પર સુરક્ષા તપાસ, બાયોમેટ્રિક વેરિફિકેશન, બેગેજ સ્ક્રીનિંગ, વ્હીલચેર સહાય અને કનેક્ટિંગ ફ્લાઇટ દરમિયાન થતી દોડધામ વરિષ્ઠ નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ TSAની સુરક્ષા તપાસની. 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો માટે અમેરિકાની સુરક્ષા તપાસમાં કેટલીક પરિસ્થિતિઓમાં જૂતા અને હળવું જેકેટ ઉતારવાની જરૂર ન પણ પડે. જો કે જો મેટલ ડિટેક્ટર અથવા બોડી સ્કેનરમાં એલાર્મ આવે તો વધારાની તપાસ થઈ શકે છે. એટલે ઉંમરના કારણે સંપૂર્ણ સુરક્ષા તપાસમાંથી છૂટ મળી જાય છે એવું માનવું નહીં. હવે બીજી તરફ અમેરિકાના મોટા એરપોર્ટ્સ પર ટેકનોલોજીનો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે અને કેટલાક સ્થળોએ મુસાફરોની ઓળખ માટે કેમેરા આધારિત બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. આવી પ્રક્રિયા દરમિયાન જો અધિકારી કહે તો ચહેરો સ્પષ્ટ દેખાય તે માટે ચશ્મા, કેપ અથવા માસ્ક થોડા સમય માટે હટાવવાની જરૂર પડી શકે છે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, દરેક એરપોર્ટ પર એક સરખી પ્રક્રિયા હોય એવું જરૂરી નથી. તેથી અધિકારી જે સૂચના આપે તેનું પાલન કરવું સૌથી સલામત છે. પરંતુ હવે જે મુદ્દો સૌથી વધુ વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી છે તે છે વ્હીલચેર સહાય. ઘણી વખત પરિવાર ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેર આસિસ્ટન્સ પસંદ કરી દે છે અને પછી માની લે છે કે હવે બધું આપમેળે થઈ જશે. પરંતુ લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આ બાબતની અગાઉથી પુષ્ટિ કરવી ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને ફ્લાઇટના 48 થી 72 કલાક પહેલા એરલાઇનની વેબસાઇટ અથવા કસ્ટમર કેર મારફતે તમારી વ્હીલચેર આસિસ્ટન્સ ખરેખર નોંધાયેલી છે કે નહીં તે તપાસી લો. કારણ કે વ્હીલચેરની જરૂરિયાત પણ અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ મુસાફરને માત્ર ટર્મિનલમાં લાંબુ ચાલવામાં મુશ્કેલી હોય છે, કોઈ મુસાફરને સીડી ચડવા ઉતરવામાં પણ મદદ જોઈએ છે અને કોઈ મુસાફર પોતાની સીટ સુધી જાતે જઈ શકતા નથી એટલે માત્ર વ્હીલચેર જોઈએ છે. એટલું કહેવાને બદલે મુસાફરની વાસ્તવિક જરૂરિયાત એરલાઇનને સ્પષ્ટ રીતે જણાવવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને દોહા, દુબઈ, ફ્રેન્કફર્ટ, હિથ્રો અથવા પેરિસ જેવા મોટા ટ્રાન્ઝિટ એરપોર્ટ પર ફ્લાઇટ બદલવાની હોય ત્યારે વધુ સાવચેતી રાખવી. વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટી ભૂલ એ બની શકે છે કે એક ફ્લાઇટમાંથી ઉતર્યા પછી તેઓ પોતે જ કનેક્ટિંગ ગેટ શોધવા નીકળી પડે છે. વ્હીલચેર અથવા સ્પેશિયલ આસિસ્ટન્સ બુક કરેલી હોય તો એરલાઇન સ્ટાફ આવે ત્યાં સુધી રાહ જોવી અને જરૂર પડે તો હેલ્પ ડેસ્ક પર બોર્ડિંગ પાસ બતાવીને મદદ લેવી. હવે વાત કરીએ દવાઓની. કારણ કે અમેરિકા અને ભારત વચ્ચે લાંબી મુસાફરી કરતા ઘણા ગુજરાતી વડીલો નિયમિત દવાઓ લેતા હોય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની દવા, સાંધાના દુખાવાની દવા કે અન્ય જરૂરી દવાઓ હોય તો તેને ચેક ઇન સુટકેસમાં મૂકવી યોગ્ય નથી. જરૂરી દવાઓ કેબિન બેગમાં રાખો, જેથી સુટકેસ મોડી પહોંચે તો પણ દવા તમારી પાસે રહે. દવાઓ મૂળ પેકિંગમાં રાખવી અને જરૂરી હોય તો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા મેડિકલ લેટર સાથે રાખવું એ વધુ સલામત છે. ખાસ કરીને ઇન્સ્યુલિન જેવી દવા, લિક્વિડ મેડિકેશન, નેબ્યુલાઇઝર અથવા CPAP જેવા મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે મુસાફરી કરતા હોય તો સિક્યોરિટી ચેકપોઇન્ટ પર TSA અધિકારીને પહેલાથી જાણ કરો. લિક્વિડ મેડિકેશન માટે સામાન્ય લિક્વિડ રૂલ્સથી અલગ વ્યવસ્થા લાગુ પડી શકે છે, પરંતુ સ્ક્રીનિંગ દરમિયાન તેને અલગ રીતે તપાસવામાં આવી શકે છે. એટલે દવા છુપાવવાની નહીં પરંતુ શરૂઆતથી જ અધિકારીને જણાવવાની. એક પારદર્શક પાઉચમાં દવાઓ, પ્રિસ્ક્રિપ્શનની નકલ, જરૂરી મેડિકલ ઇન્ફોર્મેશન અને ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ રાખશો તો મુશ્કેલીના સમયે ઘણો સમય બચી શકે છે. હવે આવી રહી છે એવી ભૂલ જે ઘણા મુસાફરો અજાણતા કરે છે: પાવર બેંક અને લિથિયમ બેટરી. પાવર બેંક, સ્પેર લિથિયમ બેટરીઝ અને કેટલીક બેટરી પાવર્ડ વસ્તુઓ સામાન્ય રીતે ચેક બેગેજમાં ન રાખવી જોઈએ અને તેને કેબિન બેગેજમાં રાખવાની જરૂર પડી શકે છે. એટલે અમેરિકા પરથી ભારત આવતા વડીલોનો સુટકેસ બંધ કરતા પહેલા ખાસ કરીને પાવર બેંક, સ્પેર બેટરી, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ ક્યાં રાખી છે તે તપાસી લો. લેપટોપ અને અન્ય જરૂરી ઇલેક્ટ્રોનિક પણ
એરલાઇનની કેબિન બેગેજ પોલિસી પ્રમાણે રાખો અને હેન્ડબેગનું વજન એરલાઇનની મર્યાદામાં જ રાખો. વ્હીલવાળી નાની કેબિન બેગ વડીલો માટે ખાસ ઉપયોગી બની શકે છે, કારણ કે તેને સતત ઊંચકવાની જરૂર પડતી નથી. અને જો શક્ય હોય તો ચેક બેગેજમાં એરટેગ જેવા ટ્રેકરનો ઉપયોગ પણ કરી શકાય છે, જેથી બેગની લોકેશન વિશે વધારાની માહિતી મળી શકે. હવે કલ્પના કરો કે તમે ટ્રાન્ઝિટ એરપોર્ટ પર પહોંચી ગયા છો, ભાષા સમજાતી નથી, ફોનમાં નેટવર્ક નથી અને અચાનક ફ્લાઇટનો ગેટ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરશો? આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. પરિવારના સભ્યોએ વડીલ માટે એક લેમિનેટેડ ઇન્ફોર્મેશન કાર્ડ તૈયાર કરી આપવું. તેમાં મુસાફરનું નામ, કઈ ભાષા આવે છે, વ્હીલચેર આસિસ્ટન્સની જરૂર છે કે નહીં, આગળની ફ્લાઇટ નંબર, ડેસ્ટિનેશન, ફેમિલી કોન્ટેક્ટ નંબર અને ભારતના અંતિમ શહેરની માહિતી મોટા અક્ષરમાં લખી શકાય. અંગ્રેજી સાથે હિન્દીમાં પણ લખી શકાય. મુસાફરને મુશ્કેલી પડે ત્યારે આ કાર્ડ સીધું એરપોર્ટ સ્ટાફને બતાવી શકાય. ટ્રાન્ઝિટ દરમિયાન માત્ર જૂનો ગેટ યાદ રાખવો નહીં, કારણ કે ગેટ છેલ્લી ઘડીએ બદલાઈ શકે છે. ફ્લાઇટ નંબર સાથે ડિપાર્ચર સ્ક્રીન પર ગેટ ફરીથી તપાસતા રહો અને જરૂર પડે ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફને પૂછો. હવે મોબાઈલની વાત પણ એટલી જ મહત્વની છે. અમેરિકા છોડતા પહેલા ઇન્ટરનેશનલ રોમિંગ અથવા યોગ્ય ઈ-સિમની વ્યવસ્થા કરી લો. ફોનમાં જરૂરી ફેમિલી કોન્ટેક્ટ્સ સેવ રાખો અને વોટ્સઅપ પર વોઇસ મેસેજ મોકલવાની પ્રેક્ટિસ હોય તો વધુ સારું. ખાસ કરીને વડીલો માટે લોક સ્ક્રીન પર ભારત અને અમેરિકાના નજીકના પરિવારજનોના મહત્વના નંબર અને ફ્લાઇટ ડિટેલ્સ રાખવાથી ઇમરજન્સીમાં ખૂબ મદદ મળી શકે છે. સાથે યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર અને ચાર્જિંગ કેબલ પણ કેબિન બેગમાં રાખો. હવે જ્યારે તમે ભારતના એરપોર્ટ પર ઉતરો છો ત્યારે પણ મુસાફરી પૂરી થઈ ગઈ એવું માનશો નહીં. ઇમિગ્રેશન, બેગેજ ક્લેમ અને કસ્ટમ્સમાં પણ સાવચેતી જરૂરી છે. ભારતમાં પ્રવેશ કરતી વખતે નવા ઇલેક્ટ્રોનિક્સ, સોનું અથવા અન્ય વસ્તુઓ અંગે લાગુ પડતા કસ્ટમ્સ નિયમો અને ડ્યુટી લિમિટ્સ પહેલાથી તપાસી લો. કોઈ વસ્તુ ડિક્લેર કરવાની જરૂર હોય તો ગ્રીન ચેનલમાંથી પસાર થવાના બદલે યોગ્ય રીતે ડિક્લેરેશન કરો. અને બેગેજ બેલ્ટ પરથી બેગ લેતી વખતે માત્ર રંગ કે આકાર જોઈને બેગ ન ઉઠાવી લો. બેગ પરનો બેગેજ ટેગ તમારા બોર્ડિંગ પાસ અથવા બેગેજ રિસિપ્ટ સાથે મેચ કરો, કારણ કે એક સરખી દેખાતી બેગ કોઈ બીજા મુસાફરની પણ હોઈ શકે છે. હવે સૌથી અંતે એક એવી બાબત જે વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ મહત્વની છે. લાંબી ફ્લાઇટ દરમિયાન શરીરની કાળજી. સતત કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાના કારણે અસ્વસ્થતા થઈ શકે છે. ડોક્ટરે મનાઈ ન કરી હોય તો સમયાંતરે પાણી પીતા રહો અને સીટ પર બેઠા બેઠા પગની હળવી મૂવમેન્ટ અને સ્ટ્રેચિંગ કરતા રહો. કોઈ ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા અન્ય ગંભીર તકલીફ જણાય તો રાહ ન જુઓ અને તરત ફ્લાઇટ અટેન્ડન્ટને જણાવો. અને હા, ઓગસ્ટમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેટલાક રૂટ પર ડિલે અથવા શેડ્યુલ ચેન્જ થઈ શકે છે. તેથી ફ્લાઇટના થોડા કલાકો પહેલા સ્ટેટસ ચેક કરવો જરૂરી છે. એરપોર્ટ પહોંચવાના સમયમાં પણ ઉતાવળ ન કરવી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વ્હીલચેર આસિસ્ટન્સ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ત્યારે સામાન્ય કરતાં પૂરતો વધારાનો સમય રાખવો વધુ સમજદારી છે. યાદ રાખજો, અમેરિકા અને ભારત વચ્ચેની મુસાફરી માત્ર એક ફ્લાઇટ નથી, તે સુરક્ષા તપાસ, બેગેજ ઇમિગ્રેશન, ટ્રાન્ઝિટ અને લાંબી મુસાફરીનો આખો અનુભવ છે. પરંતુ જો દસ્તાવેજો વ્યવસ્થિત હોય, દવાઓ કેબિન બેગમાં હોય, વ્હીલચેર આસિસ્ટન્સ પહેલેથી કન્ફર્મ હોય, પાવર બેંક યોગ્ય જગ્યાએ હોય, મોબાઈલમાં નેટવર્કની વ્યવસ્થા હોય અને ફેમિલી કોન્ટેક્ટ્સ હાથવગા હોય તો વડીલો માટે આ લાંબી મુસાફરી ઘણી સરળ અને સુરક્ષિત બની શકે છે. એટલે અમેરિકા રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો, જો તમારા માતા-પિતા, સાસુ-સસરા કે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય આગામી દિવસોમાં અમેરિકા પરથી ભારત આવવાના હોય તો આ માહિતી તેમને જરૂરથી મોકલો, કારણ કે એરપોર્ટ પર મુશ્કેલી શરૂ થયા પછી માહિતી શોધવા કરતાં ઘરેથી નીકળતા પહેલા તૈયારી કરી લેવી હંમેશા વધુ સારી છે.